રામ રામ ને જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં થઈ। તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। તો અત્યારે વાગી ગયા 5 અને આપણે આવી ગયા છે માતાજીના મઢે। દીવો ધૂપ કરી નાખ્યા, અગરબત્તી કરી નાખી અને આજે ગુરુ પૂનમ છે, તો આજે બ્લોગ બનાવવાનો આપણે માતાજીના મઢેથી શરૂઆત કર્યો। તો જો દીવા ધૂપ કરી નાખ્યા, અગરબત્તી કરી નાખી અને આપણે કુળદેવી ચંડી ચામુંડાના દર્શન કરીને જ બ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું। અને અમારા કુળદેવી ચંડી ચામુંડમાં, ચડાવદેવ મહાકાળીમાં, વાસુંડી દાદા, શક્તિમાં, બૂટમાં અને રેવસીમાં મોમેવાનો થાપો। તો આવી રીતના દીવો કરી થાળી જો આપણે બેનને અહીંયા એને કીધું હતું કે વૈદ્યોને કમ્પ્લીટ કરી દઉં અને સાફસૂફ કરીને ઝુમરમાં અત્યારે બ્લૂટૂથ પકડાઈને ગીત વગાડતા હતા। આ ઝુમર પણ આમાં ગીત વાગે। તો જો ચામુંડમાની તસવીર, અમારા કુળદેવી ચામુંડમાં જુઓ, જય શ્રી ચામુંડા માતાજી। કોર તો અવાટાણે કામ ચાલુ હતું અને અમે જરાક વરસાદના હિસાબે પેપર ઉખડી ગયું છે, પણ એ મારી દઈશું। અને અહીંયા આપણે માતાજીનો તાળો કરે એટલે અહીં ચૂલો છે, પણ ઉપર જે ભૂંગળું ઢાંકી આવું છે, કેમ કે વરસાદ આવે તો પાણી પડે। ત્યાં ભગવતી મહાકાળી માતાજી। અને અમારે દિવાળી પછી માતાજીનું બિહાણું કર્યું હતું, એ તો વિડીયો તમને જોયેલી છે। જે જૂનો પાલખ હતો અહીંયા સમાધિ દઈ દીધી અને એમના માટે ઓટો માથે કરી અને માથે બીજો માતાજીનો નવો પાલખ કરી નાખ્યો હતો। અને સુરાપુરા દાદા પણ બેઠા છે। અને અમારે બૈરા પગે લાવવા આવે ને તો લાજ કાઢીને અંદર આવવાનું। हे गुरुजी ना नामनी हो माड़ा से डुकमा, नारायण नामनी हो माड़ा से डुकमा, खोटू बोलाय नहीं, खोटू लेवाय नहीं, एवरू चलाय नहीं हो माड़ा से डुकमा, गुरुजी ना नामनी हो माड़ा से डुकमा। तो राम राम ने जय माताजी मित्रों, અત્યારે આપણે જઈશું વાંકાનેર તાલુકામાં સ્વામિનારાયણનું મંદિર છે। અહીંયા કણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છે શ્રી રાધાજી, અને એવા સ્વામિનારાયણના મંદિરે આપણે આવી ગયા છીએ। દર્શન કરવાનું તમને લોકેશન બતાવી દઉં। અમારે વાંકાનેર તાલુકાનું છે અને મસ્ત મજાનું છે। હવે આપણે તો આટલા સમય યુટ્યુબમાં, ફેસબુકમાં વિડીયો ઉતાર્યો, પણ આપણે પહેલી વાર અહીંયા કણે મંદિરે આવ્યા છે, તો દર્શન કરી લ્યો અને લોકેશન જોઈ લ્યો। તો રામ રામ ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં થઈ। તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। આજે ગુરુ પૂનમ થઈ ગઈ અને આપણે આવી ગયા છે દેરાડા ગામ ઠાકર બાપાના મંદિરે દર્શન કરવા માટે। દર પૂનમે માણસો પગપાળા યાત્રાળુ આવે છે અને ઘણા માણસો વાહન લઈને પણ આવે અને દંડવાસ કરીને પણ આવે છે, અને આપણે બીજ હોય ત્યારે પણ આવે છે। અને અહીંયા બહુ સેવાનું કાર્ય સારું છે। જો અત્યારે શ્રીફળ અહીંયા ઠાકર બાપાએ દર્શન કરે ને તરત શ્રીફળ વધેરાઈ જાય, તમે પ્રસાદી તરત ધરીને અને ઠાકર બાપાએ અહીંયા પણ બધી સેવા ભાવી એવા છે। તો હાલો આપણે દર્શન કરી લઈ, અને આપણા સબસ્ક્રાઈબર અહીંયા ઘણા બધા છે। જય ઠાકર બાપા। ચાંદલો એક કરી દો મારે। તો જો અહીંયા ચોકલેટ ની પ્રસાદી, પછી કાજુ, કેળા, હાકર, અને સાંજે આરતી થાય એટલે દૂધ બધા ધરવા આવે ને। હા, તો આપણને તો જો કે માહિતી તો જો આ દિવસના પણ માણસો આવે છે, 1 ટકનું 2 ટકનું એવું દૂધ દઈ જાય છે સાંજ સવારે। હા, પૂનમ ઓલા બીજના દી વધારે દૂધ હોય, આખો દિવસ। હા, સવારમાં સાંજે બધે દૂધની પ્રસાદી આવે। અત્યારે અમને દેશી દોઈને આવશે માણસો, અહીંયા કેન મૂકશે, કેનમાં બધું દૂધ ને એવું લીશે। જો આ હજી 5 મિનિટના છે આ નારિયેળ, 5 મિનિટમાં આટલા આવી ગયા। માણસો બધા દર્શન કરવા બહુ બધા આવે છે, પગપાળા આવે, વાહન લઈને આવે બધા। જો આ રાજસ્થળીના બધા ઘણા બધા માણસો આવે, ગાંગિયાવદર, લુણસર, જાલી, જેતપડા, ભેડા, ખાનપર બધા।
ચાલુ જ આમ તમારે શ્રીફળ અહીંયા ધૈર્ય ઠાકર બાપા જો તો ઠાકર બાપાના દર્શન કરાવી દઈએ. અમારા ઘરે આવો ગમે ત્યારે આવો તો અહીંયા વાંકાનેર તાલુકામાં આવો તો વેલાળા ઠાકર બાપાના દર્શન કરીને જાતા નહીં તો બધા કોમેન્ટ કરજો. જય ઠાકર બાપાના દર્શન કરાવી દઈએ. જયદેવભાઈ આલી બાજુ આવો, આલી બાજુ જો આ વિજય જય દેરાડાના ઠાકર. શું નામ તમારું? જયદીપભાઈ. અમારી નામ વિલડિયા ગામથી પણ આવી ગયા છે ઠાકર બાપા તમારું પધારકા ગામથી પણ આવી ગયા છે ઘણા બધા માણસો ગામ છે અને અહીંયા આલી બાજુ આવો જો જો આ દશરથભાઈ જો પ્રસાદીના જબલા ભરે છે. સબસ્ક્રાઇબર છે અશ્વિનભાઈ ના. દર્શનભાઈ દશરથભાઈ દશરથભાઈ આવી ગયા છે. જો આલી બાદ માણસો બધા સેવા કરે એનો વિડીયોમાં સીન લઈ લ્યો. માતાજીના ભૂવા પણ આવી ગયા છે. એય, અમારા કેમેરા બંધ થઈ ગયો અમારે કાંઈક તો દેખાડવું જ પડે. અશ્વિનભાઈ લો. અમારે એવો મોરલો મિત્રો બેઠો છે અને આરતીનો ટાઈમ થઈ ગયો. આપણે સુરેપુરા દાદા આવ્યા હતા દીવા ધૂપ કરવા. જો ભગવાનની આરતી થાય છે. કેમ કે સાંજ પડે આ વટાણું થાય એટલે આજે આપણે પહેલી વાર આપણે મોરલાના દર્શન થયા. ગુરુ પૂનમ છે. જો જો બીજા જો અહીં તળાવમાં બેઠા છે ઓલિકા ને અમારા ગામનું તળાવ આખું ભરાઈ ગયું છે. ને બીજા લીમડામાં બેઠા મોરલા જો બે બેઠા, બે એક ડાયરમાં બે છે. થોડાક આમ જઈને આપણે બનાવી જો કેમ કે આપણે ફોનમાં એવું રિઝલ્ટ આવે ને એટલે અત્યારે ઓછું દેખાય છે. જોઈજો તમે ઝૂમ કરીને તમને દેખાડ દઉં. જુઓ જો બે બેઠા માતાજી આપણે હવે આજ છેલ્લા દી છે એટલે આપણે પહેલે થઈ ગયા હાડી ને આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે પૂજવા જવાનું છે. હાલો હવે આપણે પૂજવા જાવે. બીજા વલગમાં આપણે મળશું.